જામનગરમાં આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા 26 જૂન 2022ના રોજ દિગ્વિજય પ્લોટ ખાતે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ હોસ્પિટલે માત્ર 2.5 વર્ષના ટૂંકા ગાળામાં ખૂબ જ નામના મેળવી છે, જેને કારણે આ હોસ્પિટલની કેન્દ્ર સરકારે પણ નોંધ લઈ NABH સર્ટિફિકેટ આ હોસ્પિટલને આપ્યું છે। આ NABH સર્ટિફિકેટ મેળવવાનું જામનગરની એકમાત્ર ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે બહુમાન મેળવેલ છે। આ સર્ટિફિકેટ મેળવવા માટે કેન્દ્ર સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હોય તો જ આ NABH સર્ટિફિકેટ મળવા પાત્ર બને છે। આ હોસ્પિટલનું સુપર મેનેજમેન્ટ, દર્દીઓ પ્રત્યેની સફળ સારવાર, હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફ દ્વારા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર સહિતના ગુણોના આધારે આ હોસ્પિટલ NABHનું સર્ટિફિકેટ મેળવવામાં સફળ થયું છે। આ ઓસવાડ આયુષ હોસ્પિટલની વધુ વિશેષ માહિતી GTPL જામનગર ન્યૂઝના દર્શકોને મળી રહે તે માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ તાજેતરમાં મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન આ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર પ્રતાપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે 24 કલાક સેવા આપે છે। આ હોસ્પિટલે 9 બેડ સાથે એક ઇમરજન્સી વોર્ડ પણ શરૂ કર્યો છે, જેને કારણે ગમે તેવા ગંભીર દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે। આ હોસ્પિટલમાં કુલ 16 ડોક્ટર સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપે છે। વધુમાં ડોક્ટર પ્રતાપસિંહ સોલંકીએ ઉમેર્યું હતું કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની OPDનો ચાર્જ માત્ર ₹50 રાખવામાં આવેલ છે, તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો OPD ચાર્જ ₹200 રાખવામાં આવ્યો છે। આ નજીવા ચાર્જમાં પણ દર્દીઓને ઉચ્ચ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। અહીં રોજ 700થી વધુ દર્દીઓ નાના મોટા રોગની સારવાર માટે આવે છે। અહીં ગંભીર દર્દીઓ માટે 50 ICU બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત 172 થી વધુ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ સહિતના તમામ રોગોના વિભાગો અહીં અલગ અલગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ હોસ્પિટલમાં કુલ 7 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા છે। CT સ્કેન, સોનોગ્રાફી મશીન, એક્સરે મશીન સહિતની વ્યવસ્થા પણ આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે। દર્દીઓને સારી સર્વિસ અને સેવા મળી રહે તે માટે 400થી વધુનો ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે રહે છે। આ હોસ્પિટલમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। આ ઉપરાંત ભારત સરકારની PM જયની યોજના દ્વારા દર્દીઓને મફત સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ કેશલેસ એટલે કે કોઈ પણ કંપનીના મેડિક્લેમની પણ અહીં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। હાલાર પંથકની આ ઓસવાડ આયુષ સ્પેશિયાલિટી હોસ્પિટલ સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ તરીકે ઉભરી આવી છે। આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા સમર્પણ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ પણ સમર્પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ સમર્પણ આયુષ હોસ્પિટલમાં કેન્સરની અને હૃદયની બીમારી માટે એક આહલાદક વોર્ડ બનાવી વિશેષ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે। આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના બેનર હેઠળ ગુજરાતમાં કુલ 10 હોસ્પિટલો કાર્યરત છે। આમ ટૂંક જ ગાળામાં ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે દર્દીઓના દિલ જીતી લીધા છે। દર્દીઓને અહીં ઓછા ખર્ચે ઉચ્ચ પ્રકારની સારવાર પ્રાપ્ત થાય છે, જેને કારણે દર્દીઓનો અહીં એક મેળાવડો જોવા મળે છે। જામનગરની સરકારી જીજી હોસ્પિટલ પછીની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓસવાડ આયુષ સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે સમગ્ર હાલાર પંથકમાં જાણીતી થઈ ગઈ છે। આ હોસ્પિટલની સ્થાપનાથી હાલાર પંથકના દર્દીઓને રાજકોટ કે અમદાવાદ શહેરમાં જે સારવાર લેવા માટે જવું પડતું તે હવે ઘર આંગણે જ ઉપલબ્ધ બનતા દર્દીઓને સમય, શક્તિ અને પૈસાનો બચાવ થયો છે તેવું દર્દીઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું। આ તકે આ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર પ્રતાપસિંહ સોલંકીએ GTPL જામનગર ન્યૂઝને આ હોસ્પિટલ અંગેની ઘણી જ માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષ દરમિયાન આ હોસ્પિટલની સ્થાપના થઈને 2.5 વર્ષ જેવો સમય થયો છે, પણ આ ટૂંકા પિરિયડમાં આ હોસ્પિટલ એટલી બધી ડેવલપ થઈ છે, લોકોના દિલ જીતા છે અને લોકપ્રિય પણ બની છે અને ખાસ કરીને એકદમ રાહત દરે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। એટલે કે એકદમ OPDનો જે ચાર્જ હોય છે એ ચાર્જ એમ લોએસ્ટ લેવાની વાત છે અને ખાસ કરીને અહીંયા જામનગર નહીં પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતના જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, ડૉક્ટર લોકો અહીંયા સેવા આપે છે અને ખાસ કરીને જે એમના ડાયરેક્ટર છે, આમ તો આયુષ ગ્રુપ ઓફ
હોસ્પિટલ વાત કરીએ તો એ ગ્રુપ આખું બહુ મોટું છે અને એની ઓલ ઓવર ગુજરાતમાં લગભગ 10 આવી આયુષ હોસ્પિટલ જેવી હોસ્પિટલો આવેલી છે અને એમાં એક જામનગરમાં પણ આવેલી છે અને ખાસ કરીને જે એમના ડાયરેક્ટર છે એવા પ્રતાપસિંહ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ તમે તો સાહેબ 2.5 વર્ષ દરમિયાનમાં ટૂંકા ગાળામાં જ તમે જીજી હોસ્પિટલ પછી સેકન્ડ નંબરની જો સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ કહેવાય એમાં તમે એવું મોટું બહુમાન પ્રાપ્ત કર્યું છે. યસ, આ વસ્તુ એ જ લોકોનો અમારી ઉપર ટ્રસ્ટ એના થકી જ શક્ય બન્યું છે અને અમારી લોકો માટે લોકોની સેવા કરવાની ભાવના એ વસ્તુ અમારા જામનગરના લોકોએ બિરદાવી છે. ખાસ કરીને ઓપીડીની વાત કરીએ સાહેબ, ખાલી માત્ર 50 રૂપિયા સારા ડૉક્ટરને બતાવવાના અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવાની વાત આવે જે સિટીની અંદર કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર લગભગ હું માનું ત્યાંથી 1500-2000 રૂપિયા ફી લેવાતી હોય એ માત્ર 200 રૂપિયામાં તમે એમની ઓપીડી એટલે કે એને તમે મુલાકાત આપીને એની ટ્રીટમેન્ટ કરો છો. યસ, અમારી આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ ગુજરાતમાં ટોટલ 8 બ્રાન્ચ છે. બધી જગ્યાએ અમારી આ જ થીમ છે. અમારી ઓપીડી ફી 50 રૂપિયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની છે. બધા સ્પેશિયાલિસ્ટ ગાયનેક, પીડિયા, ઓર્થો, સર્જરી, મેડિસિન, સ્પેશિયાલિસ્ટ બધા ડિપાર્ટમેન્ટમાં આપણી 50 રૂપિયા ઓપીડી ફીસ છે અને સુપર સ્પેશિયાલિટી જામનગરમાં એ 200 રૂપિયા ઓપીડી ફીસ છે. અહીંયા ધારો કે વાત આવે છેલ્લા 2.5 વર્ષ દરમિયાનની વાત કરીએ તો કેટલીક પર ડે ઓપીડી થતી હશે અને ખાસ કરીને ઇન્ડોરની વાત કરીએ છીએ, દાખલ થવાની વાત કરીએ છીએ, ખાસ કરીને તમે તો ઇમરજન્સી વોર્ડ પણ બનાવ્યો છે, એમાં કઈ ટાઈપની વ્યવસ્થા સુવિધા ઊભી કરવામાં આવી છે? આપણે અહીંયા રોજની ઓપીડીમાં જોઈએ તો ઓન એન એવરેજ રોજની 700ની ઓપીડી થાય છે બધા ડિપાર્ટમેન્ટમાં મળીને અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ 24/7 24 કલાક ગ્રાઉન્ડ ફ્લોરે આપણે કાર્યરત છે કે દર્દીને કોઈ પણ જાતની કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે અને બધી જ સુવિધા ઇમરજન્સી સારવાર તરત મળી રહે એ માટે તત્પર અને કાર્યરત છે. મેં સાંભળ્યું છે કે તમારા લગભગ 16થી વધારે ડૉક્ટરો અહીંયા કન્ટિન્યુ સેવા આપે છે. યસ, અમારા બધા જ ડૉક્ટર ફૂલ ટાઈમ છે અને બધા ડૉક્ટર 24/7 એના ઓપીડી ટાઈમિંગ સિવાય પણ કોઈ પણ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે સક્ષમ છે અને 24/7 કોઈ પણ ઇમરજન્સી હોય તો ફૂલ ટાઈમ ડૉક્ટર દર્દીને તરત જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને જે જરૂરી છે કે અમુક સમયમાં કે ટ્રીટમેન્ટ થાય તો દર્દીને ફાયદો થતો હોય છે તો એ પ્રમાણે બધા જ ડૉક્ટર ખડે પગેને તત્પર છે. ટેકનોલોજીની વાત કરીએ તો જે પ્રમાણે અહીંયા સાધનોની વાત કરીએ તો સાધનો ક્યાં ક્યાં અહીંયા કન્ટિન્યુ કરવામાં આવ્યા છે? આપણે જ્યારે હોસ્પિટલની શરૂઆત કરી ત્યારે બધા જ સાધનો અત્યાધુનિક કે જે અત્યારના જમાના પ્રમાણે લોકોની અને સેવામાં અને લોકોને જે ટ્રીટમેન્ટમાં ફાયદાકારક થાય એવા બધા જ સાધનો આપણે અવેલેબલ છે. આપણે મોટી રીતે વાત કરીએ તો આપણે સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ છે કે જે દર્દીઓને જે એક્સિડન્ટવાળા દર્દી હોય છે, બ્રેન હેમરેજવાળા દર્દી હોય છે તો એ દર્દીને અહીંયા ઇમરજન્સીમાં આવે તો અહીંયા જ સીટી સ્કેન થઈ અને ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ પણ ફૂલ ટાઈમ છે તો તરત ટ્રીટમેન્ટ સાથે સાથે એની ડાયગ્નોસિસ થઈ અને ટ્રીટમેન્ટ પણ ત્યાં થઈ શકે. એના સિવાય કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં કે કોઈ પણ દર્દીને અત્યારે હૃદયરોગના હુમલા જે પ્રમાણે અત્યારની લાઇફસ્ટાઈલ અને અત્યારના ઓલા પ્રમાણે અત્યારે હૃદયરોગની જે અત્યારે લોકોની લાઇફસ્ટાઈલ છે એ પ્રમાણે કેસ વધતા જાય છે. હવે યંગ જનરેશનમાં પણ જે આ જંક ફૂડ અને આ લાઇફસ્ટાઈલ બધી સ્મોકિંગ ને એ બધું યંગ જનરેશનમાં વધારે થતાં એ લોકોને પણ અત્યારે એમઆઈના એટેક આવતા હોય છે તો તત્પર આ એમઆઈના એટેકમાં તાત્કાલિક 24/7માં તાત્કાલિક જેટલી જલ્દી એમનું ઇન્ટરવેન્શન કરવામાં આવે તો એને ઇન્ટરવેન્શન કેથ લેબમાં જ થાય છે. તો આપણે અત્યાધુનિક જીઈની જે આખા એન્ટાયર વેસ્ટ એરિયામાં સૌથી પહેલું ઇન્સ્ટોલેશન છે એવી કેથ લેબ આપણે જામનગરમાં અહીંયા આપણી હોસ્પિટલમાં ઇન્સ્ટોલ છે. ખાસ કરીને વાત આવી આઈસીયુની તો આઈસીયુના બેડ પણ અહીંયા વધારે પડતા છે. યસ, આપણે 3 પ્રકારના આઈસીયુ આપણે જામનગરમાં આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સર્જિકલ આઈસીયુ જે અત્યંત ગંભીર ઓપરેશનો કરેલા હોય એના પછી એને આઈસીયુની જરૂર પડતી હોય ઓપરેશન પછી પણ તો સર્જિકલ આઈસીયુ આપણે ઉપલબ્ધ છે. એના સિવાય મેડિકલ આઈસીયુ કે ટર્સરી કેર કોઈ પણ જે મેડિસિનના ડિપાર્ટમેન્ટ હોય જેને લકવો હુમલો કે જેમાં આઈસીયુની જરૂર પડતી ડેન્ગ્યુ, મલેરિયા, ક્રિટિકલ કન્ડિશન છે તો એના માટે આઈસીયુ ઉપલબ્ધ છે. એના સિવાય કાર્ડિયાક કે જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી પછી હૃદય ઓછું કામ કરતું હોય તો એના માટે દર્દી જો ક્રિટિકલ હોય તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી પહેલાં પણ અને પછી પણ વ્યવસ્થિત એનું મેનેજ થાય એટલા માટે કાર્ડિયાક આઈસીયુ પણ 3 આઈસીયુ આપણે ઉપલબ્ધ છે. આ સિવાયની વાત કરીએ તો જે બેડની વાત કરીએ એ પણ અહીંયા તમે એટલી બધી મોટી હોસ્પિટલ બનાવી છે કે લોકો ગમે એટલી અહીંયા વાત બને તો તમે સમાજ થઈ જાય છે. યસ, આપણે ટોટલ 150 બેડ ફૂલ ટાઈમ કાર્યરત છે કે જેમાં આપણે લોકોના દર્દીના એડમિશન કરી શકીએ છીએ. તેમાં બધા ડિપાર્ટમેન્ટમાં તમે ગણીએ તો આપણે આઈસીયુમાં એનઆઈસીયુ જામનગરમાં જીજી હોસ્પિટલ પછી લાર્જેસ્ટ એનઆઈસીયુ છે કે જેમાં આપણે 600 ગ્રામના બચ્ચા કે જે નોર્મલ બાળકનો જન્મ થાય ત્યારે એનું 3 કિલો વજન હોય છે અને બાળક ત્યારે જીવવાની શક્યતા એના માટે રહેતી હોય છે. 600 ગ્રામના બચ્ચા એડમિટ કરવા એ ટર્સરી કેર સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ થઈ શકે તો આપણે ટર્સરી કેર એનઆઈસીયુ ચલાવીએ છીએ. એના સિવાય બીજા બધા ડિપાર્ટમેન્ટમાં સારવાર થઈ શકે એ માટેના બેડ બધા ઉપલબ્ધ છે.
લગભગ 8થી વધારે સાહેબ તમારી પાસે સર્જનો છે. હા, આપણે સર્જનની આખી ટીમ છે, ક્રિટિકલ કેરની ટીમ છે. કોઈ પણ એવા અમુક એક્સિડન્ટના કેસમાં કે અમુક એવા દર્દીઓના કેસમાં એવું છે કે મલ્ટિપલ ડૉક્ટરો જોડે રહીને કામ કરવું પડતું હોય છે. કે એક્સિડન્ટનો કેસ હોય તો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં આખી આપણે 3 ડૉક્ટરોની ટીમ છે, જોડે ન્યુરોસર્જન બ્રેન હેમરેજ હોય એના જોડે એના આઈસીયુમાં રાખવું પડે તો આઈસીયુના ડૉક્ટર ઇન્ટેન્સિવિસ્ટ આખી ટીમ વર્કમાં કામ કરીએ તો દર્દી સારી રીતે હેન્ડલ થતું હોય છે. ખાસ કરીને તમે જે પ્રમાણે અહીંયા આયુષ્યમાન ભારત કાર્ડ એટલે ભારત સરકારની જે યોજના છે મફતની અંદર સારવાર દેવાની, એ યોજના અહીં તમે કન્ટિન્યુ કરી છે. યસ, આપણે બધા જ ડિપાર્ટમેન્ટમાં ગાયનેક, પીડિયા, ઓર્થો, સર્જરી, મેડિસિન, યુરો, ન્યુરો, કાર્ડિયો આ બધા જ ડિપાર્ટમેન્ટમાં આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળી શકે દર્દીઓને એવી રીતે જ સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને જે પ્રમાણે મેં અહીં વ્યવસ્થા જોઈ છે, ચોખ્ખાઈ જોઈ છે, તો એના માટે થઈને તમને એને BHનું એક સર્ટિફિકેટ પણ મળ્યું છે. હા, આપણે એક ઇન્ડિયન ધારાધોરણ પ્રમાણે જે હોસ્પિટલના ધારાધોરણ વ્યવસ્થિત એની કાર્યપદ્ધતિ પ્રમાણે કરતા હોય તો એના માટે NABH સર્ટિફિકેટ હોય છે. જે આપણે ફૂલ NABH સર્ટિફિકેટ જામનગરની સૌપ્રથમ પહેલી હોસ્પિટલ છે કે જેમાં NABH સર્ટિફિકેટ ઉપલબ્ધ છે. ખાસ કરીને સાહેબ તમે 2.5 વર્ષની અંદર જે કહેવાય કે પ્રગતિ તો કરી છે, પણ જામનગરના લોકોને વધુ સારવાર મળે તો આયુષ સમર્પણ હોસ્પિટલ નામની પણ એક હોસ્પિટલ તમે આ સમર્પણ હોસ્પિટલમાં પણ તમારે એક સુપર સ્પેશિયાલિટી વિભાગ ચાલુ કર્યો છે. યસ, આપણે 2.5 વર્ષથી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં જે જામનગરને આપણે અમારા દર્દીઓએ અમારી ઉપર જે ટ્રસ્ટ દાખ્યો છે એના ઉપર અમારે વધારે સુવિધા આપવાની ઈચ્છા હતી. એટલા માટે આપણે સમર્પણ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી વિંગ સ્ટાર્ટ કરી છે કે જેમાં આપણે કેન્સરનું વન સ્ટોપ સોલ્યુશન થઈ શકે કે જેમાં ઓન્કો સર્જરી, ઓન્કો મેડિસિન અને રેડિયેશન ઓન્કો 3 વસ્તુ કેન્સરમાં હોય છે તો એ આપણે ફૂલ ટાઈમ ત્યાં અત્યારે શરૂ કરીએ છીએ. એના સિવાય સમર્પણ હોસ્પિટલમાં કે કેન્સરના દર્દીઓને જડબાના એના ઓપરેશન હોય તો એના પછી જડબાનો શેપ લાવવા માટે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઈતો હશે તો આપણે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ સમર્પણમાં ફૂલ ટાઈમ આપણે સ્ટાર્ટ કરેલ છે. એના સિવાય અત્યારે આપણે જામનગર લેવલે દર્દીઓને જ્યારે એટેક આવે છે તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સુવિધા ઉપલબ્ધ હોય છે, પણ જ્યારે બાયપાસ સર્જરીની વાત આવે કે 3 નળી બ્લોક હોય કે બાયપાસ કરવાની હોય કે શરીરમાં પેરીફરીમાં પણ કોઈ પણ વેસલ બ્લોક હોય કે જેમાં બાયપાસ કરવું પડે હોય તો એ જામનગરમાં દર્દીઓને અત્યાર સુધી રાજકોટ અને અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. એ હવે લાંબુ થવાની જરૂર નથી. આપણે ફૂલ ટાઈમ CVTS ડિપાર્ટમેન્ટ સમર્પણ આયુષ હોસ્પિટલમાં કાર્યરત છે. એટલે એનો મતલબ એ થયું કે લગભગ સાહેબ ધારો કે મેક્સિમમ જે નાનો મોટો તાવથી માંડી સામાન્ય બીમારી લઈને આવે, હઠીલી બીમારી લઈને આવે, એનું પણ સોલ્યુશન અહીંયા છે. હા, કોઈ પણ દર્દી આવે તો તાવથી માંડી અને કોઈ પણ ગંભીર બીમારી લઈને આવે તો સૌથી પહેલાં એની તપાસ માટે આપણે OPD વિંગમાં બધા જ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે. એના પછી તપાસ માટે જોઈએ છે ડાયગ્નોસિસ માટે તો આપણે પેથોલોજી લેબ છે, આ ફૂલ ટાઈમ પેથોલોજી લેબ છે, 24/7 જે પણ રિપોર્ટ કરવા આપણે ઇન હાઉસ થઈ જાય છે. એના સિવાય દર્દીને આપણે બિલ્ડિંગમાંથી બહાર ના જવું પડે તો CT સ્કેન, એક્સરે, મોડ્યુલર બધી જ સુવિધા ઉપલબ્ધ છે. આપણે ત્યાં ટોટલ દર્દીને બધા ઓપરેશન થઈ શકે એટલા માટે 7 ઓપરેશન થિયેટર કાર્યરત છે કે જેમાં દર્દીને વેઇટિંગ કે આપવું ના પડે અને દર્દીના રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ પ્રમાણે એના ધારાધોરણ પ્રમાણે ઓપરેશન થઈ શકે. સાહેબ ખાસ કરીને કેશલેસની ધારો કે વાત આવી, જે લોકોને ઇન્સ્યોરન્સ છે એના માટે પણ એ તમે એક સુપર વ્યવસ્થા ઊભી કરી છે. હા, આપણે લગભગ બધા જ ઇન્સ્યોરન્સ ટાઈઅપ છે કે જેમાં બધા ડૉક્ટરોની ટીમ અને NABHની જરૂર પડતી હોય છે. તો જામનગરમાં કોઈ પણ કેશલેસ દર્દીઓ છે એમને અત્યાર સુધી રાજકોટ, અમદાવાદ માટે લાંબુ થવું પડતું હતું તો કેશલેસ સુવિધા એક અલગથી ઉપલબ્ધ કરી છે કે દર્દીઓને કેશલેસ અહીંયા ટ્રીટમેન્ટ થઈ શકે અને બધા ડિપાર્ટમેન્ટમાં એમને સારવાર મળી શકે. ખાસ કરીને સાહેબ 2.5 વર્ષના પીરિયડમાં તમે લોકોના જામનગરની જનતાના દિલ પણ જીતા છે. તમારી જે પર ડે 700 જેવી OPD થાય છે એ પણ એક વિક્રમજનક આંકડો છે. તો આટલી બધી સફળતા તમે વિચારી હતી કે આટલી બધી જામનગર લેવલે આટલી બધી સફળતા, ભવ્ય સફળતા મળશે? આ મહેનત કરવું એ અમારા હાથમાં છે. અમે જે જામનગરમાં અમે સ્ટાર્ટ કર્યું, અમે અમારું જે 100% મહેનત કરી અને જામનગર, દ્વારકા અને પોરબંદરના જે લોકોનો દર્દીઓનો વિશ્વાસ અમારો, એ વિશ્વાસ અમને આ વસ્તુ સફળતા માટે આગળ લઈ જાય છે અને વધારે ને વધારે મહેનત કરવા માટે પ્રેરણારૂપ બને છે. ખાસ કરીને ધારો કે તમારી ડૉક્ટરોની જે ટીમ છે તો એની અંદર પણ તમે દિવસે દિવસે વધારો કરતા જાઓ છો અને સુપર પેશન્ટની લેવલે તમે અહીંયા સેટ કરો છો. હા, ડૉક્ટરોની ટીમ અમે જ્યારે 2022માં 26 જૂને જ્યારે હોસ્પિટલ સ્ટાર્ટ કરી ત્યારે આપણે 8 ડિપાર્ટમેન્ટમાં ટોટલ 10 ડૉક્ટરોની ટીમ હતી, જે અત્યારે વધારો કરી, જે દર્દીઓને અહીંયાથી બીજે ક્યાંય લાંબુ ન થવું પડે, દર્દી હેરાન ન થાય એટલા માટે સુપર સ્પેશિયાલિટીના બધા જ વિભાગો એડ કરતા જઈએ છીએ અને અત્યારે આપણી ટોટલ 16 થી 17 ડૉક્ટરોની ફૂલ ટાઈમ ડૉક્ટરોની ટીમ છે.
એ સિવાય વાત કરીએ તો તમારો જે સ્ટાફ છે કે જ્યાં તમે જો ત્યાં સર્વિસ પર લગભગ લોકોને મળી જાય છે, ખાસ કરીને જે લોકો દાખલ હોય એને? આપણે દર્દી હેરાન ના થાય અને દર્દીને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે. ડૉક્ટરો તો એનું કામ કરે જ છે, પણ સ્ટાફ જે નર્સિંગ સ્ટાફ છે, એના સિવાયનો જે ઓટી સ્ટાફ છે, એ પણ એક હેલ્થ સેક્ટરનું અભિન્ન અંગ છે. તો આપણે 400 જેટલા સ્ટાફ અત્યારે ફૂલ ટાઈમ કાર્યરત છે કે જે દર્દીની સેવા માટે ખડે પગે તત્પર હોય છે. ખાસ કરીને સાહેબ, તમે આટલી બધી જે વાત કરો છો, તો હવે આગળનું વિઝન શું છે? હવે આ જામનગરને તમે નવું શું આપશો? કારણ કે મેક્સિમમ તમે લગભગ હું માનું ત્યાં સુધી મેડિકલનું લગભગ પૂરું થઈ જાય છે, પણ છતાં પણ તમારું કંઈક વિઝન હશે ભવિષ્યનું. જામનગરમાં આપણે કોઈ પણ દર્દીને, અમારું વિઝન એવું છે કે જામનગર દ્વારકાના કોઈ પણ દર્દીને જામનગર ટ્રીટમેન્ટ અર્થે જામનગર મૂકી અને જે સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી એ મૂકીને આપણે રાજકોટ કે અમદાવાદ કે એમનું ગામ મૂકીને બહાર જવું પડતું હતું, એ ના જવું પડે એટલા માટે આપણે બધા જ સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ આપણે ડેવલપ કરતા જઈએ છીએ, જેમાં અમારા ભવિષ્યમાં અમારે ગેસ્ટ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ટ્રાન્સપ્લાન્ટ એ બધી સુવિધાઓ માટે આપણે વિઝન પ્લાન કરીએ છીએ. વિઝનની સાથે તમે સાહેબ એક મિશન પણ લઈને નીકળ્યા છો? હા, અમારું મિશન છે કે મેક્સિમમ આપણે ગુજરાત, જામનગર તો છે, અમારી આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ આપણે મોરબીથી શરૂઆત કરીએ તો મોરબીમાં આપણી આયુષ હોસ્પિટલ છે, જામનગરમાં 2 હોસ્પિટલ છે, સુરેન્દ્રનગર સવા હોસ્પિટલ છે જે ટ્રસ્ટની જ હોસ્પિટલ છે. એના સિવાય આપણી નખત્રાણા, ભુજ, મહેસાણા, જુનાગઢ અને રાજકોટ લેટર અને 2025માં અમારું પ્લાનિંગ છે. એ પ્રમાણે મેક્સિમમ લોકો સુધી અમે પહોંચી શકીએ અને હેલ્થની ફેસિલિટી લઈ જઈ શકીએ, એ અમારું વિઝન છે ગુજરાતમાં. ખાસ કરીને ધારો કે એમ્બ્યુલન્સની વાત આવે તો એના માટે આપણી કેટલીક વ્યવસ્થા હશે? આપણે હોસ્પિટલ તરફથી 3 એમ્બ્યુલન્સ ફૂલ ટાઈમ છે કે કોઈ પણ દર્દી એવું છે કે ક્રિટિકલ દર્દી અહીંયાથી એમ્બ્યુલન્સમાં આઈસીયુ ઓન વ્હીલ હોય કે દર્દીને ત્યાંથી ક્યાંથી આઈસીયુમાં ઇન્ક્યુબેટેડ અહીંયા શિફ્ટ કરવું હોય કે અહીંયાથી દર્દીને આઈસીયુમાં રાજકોટ કે બીજી જગ્યાએ લઈ જવું હોય તો પણ એ બધી સુવિધા ઉપલબ્ધ છે. આપણે એક હમણાં જ એક કેસ હતો, એરફોર્સમાં એક પાયલોટ હતા કે જેને એટેકની એવી તકલીફ હતી, તો જેના લીધે આપણે અહીંયા એમને એડમિટ કર્યા હતા. બધું જ કમ્પ્લીટ એમની ટ્રીટમેન્ટ સારવાર ચાલુ હતી અને એમને અહીંયા સ્ટેબલ કરી આખી ટીમ જે પુણે આર્મ ફોર્સ મેડિકલ કોલેજમાંથી જે ત્યાંથી આખી એમની ટીમ હોય છે તે આખી એર એમ્બ્યુલન્સમાંથી ટીમ આવી અને આપણું અહીંયા કામ 2 દિવસ કરી અને આપણે બિરદાવણી કરી અને એ દર્દીને અહીંયાથી એર એમ્બ્યુલન્સથી શિફ્ટ કરવામાં આવેલું છે. ખાસ કરીને સાહેબ, તમારો જે 2.5 વર્ષનો જે પીરિયડ ગયો છે એમાં મેક્સિમમ તારે કે વાત આવે લોકો કઈ ટ્રીટમેન્ટ માટે લોકો અહીંયા આપણી પાસે આવે છે? મેક્સિમમ બધા ડિપાર્ટમેન્ટમાં સારા એવા દર્દીઓ આવે છે, પણ મેક્સિમમ દર્દીઓ આપણે ગાયનેક અને પીડિયામાં આપણે અત્યારે ઓન એન એવરેજ ગાયનેક વિભાગમાં 250 થી 300 ડિલિવરી થાય છે અને માતાને વ્યવસ્થિત જે નાના બાળકો છે, જે સુરક્ષિત માતા અને સુરક્ષિત બાળક એ અત્યારે WHO અને ઇન્ડિયા સરકારનું એક ગોલ છે, તો એને અમે આગળ ધપાવીએ છીએ. બંનેની સર્વર ટૂંકમાં એક જ વ્યવસ્થા, એક જ જગ્યા ઉપર, એક પ્રિમાઇસીસમાં થઈ જાય છે. હા, અહીંયા ડિલિવરી વખત બધી સુવિધા ઉપલબ્ધ છે, હાઈ રિસ્ક ડિલિવરી ઉપલબ્ધ છે, એના માટે જે અમુક ક્રિટિકલ કેસમાં આઈસીયુ બેકઅપની જરૂર હોય તો એ ઉપલબ્ધ છે. અને કોઈ પણ બાળકને જન્મજાત કોઈ પણ ખોડ ખાપણ હોય, બાળકનું વજન ઓછું હોય, કોઈ પણ બાળકની કોઈ પણ તકલીફ હોય, એના માટે ટર્સરી કેર એનઆઈસીયુ છે અને એના માટે તત્પર નિયોનેટોલોજીસ્ટ ડૉક્ટર એ અવેલેબલ છે. આયુષ હોસ્પિટલની મુલાકાતમાં જ્યારે હું આવ્યો છું ત્યાં લગભગ અહીં મેળાવડો જેવું જ વાતાવરણ હોય છે. હા, લોકોનો આજે અમારી ઉપર ટ્રસ્ટ છે, તો અમે કોઈ પણ લોકો હોય તો કોઈ દિવસ કોઈ વસ્તુમાં અમે વેઇટિંગ નથી આપ્યું. બને ત્યાં સુધી અમારા લોકો દર્દીઓ પેરીફરીમાંથી બહુ વધારે આવતા હોય, એ સવારે આવી સાંજે એમને ઘરે પાછું જવાનું હોય, તો અમે ટ્રીટમેન્ટ એવી રીતે જ ઊભી કરીએ છીએ, વ્યવસ્થા એવી રીતે ઊભી કરીએ છીએ, ફટાફટ લોકોને વ્યવસ્થિત પહેલાં સારવાર મળે અને વ્યવસ્થિત દર્દીનું મિનિમમ વેઇટિંગમાં ઊભું રહેવું પડે અને બધી જગ્યાએ બધી ફેસિલિટી એક જ જગ્યાએ મળી જાય, દર્દીને અહીંયાથી ત્યાં દોડવું ના પડે. ધારો કે આમ જનતાની વાત કરીએ તો એને જે દુખાવો હોય છે, ખાસ કરીને પથરીનો દુખાવો મોડી રાત્રે ઊભો થતો હોય, તો એના માટે પણ મેં જોયું છે અહીંયા રાત્રે કતારો લાગી હોય છે. હા, આપણે જે ઇમરજન્સી વિભાગ છે એ 24/7 ચાલુ છે અને આપણે ઇમરજન્સી મેડિસિન ડૉક્ટર હોય છે કે જે ઇમરજન્સીમાં જે પ્રાઇમરી સારવાર હોય એટેન્ડ કરીને એ આપવી જરૂરી હોય છે. તો આપણે જેજી હોસ્પિટલ પછી 24/7 કેઝ્યુઅલ્ટી અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ હોય તો આપણી એક જ હોસ્પિટલ છે. આ રીતે તમે જોયું કે ડૉક્ટર પ્રતાપસિંહ સોલંકી સાહેબ હતા અને ખાસ કરીને આયુષ હોસ્પિટલના એ ડાયરેક્ટર છે અને ટોટલ 7 ડાયરેક્ટર છે. એની 10 બ્રાન્ચ ઓલ ઓવર ગુજરાતમાં આવેલી છે અને નાની ઉંમર છે પણ છતાં એની પીઢતા છે, એની જે હોશિયારી છે, પોતે ગાયનેક ડૉક્ટર પણ છે, એ ડૉક્ટરી પણ આજની તક પ્રેક્ટિસ ચાલુ છે એની, પણ છતાં પણ આ મેનેજમેન્ટ લેવલે પણ પૂરો રસ રાખી અને લગભગ લોકોને નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો સોલ્વ કરવાનો બેસ્ટ પ્રયત્ન કરે છે. અને ખાસ કરીને સ્ટાફની વાત કરીએ તો લગભગ સ્ટાફ પણ અહીંયા ખૂબ
વધુ પડતો છે. એટલે કે એની એક વ્યવસ્થાના ભાગરૂપે એક લોકોને સારી સર્વિસ મળી રહે એના માટે સ્ટાફની પણ વ્યવસ્થા છે. ઓપરેશન થિયેટરની વાત કરીએ તો એ પણ 7 છે. અને લગભગ અહીંયા કહેવાય કે A to Z વ્યવસ્થા એક જ પ્રિમાઇસીસમાં એક જ જગ્યા ઉપર લોકોને મળી જાય. અને ખાસ કરીને બને ત્યાં સુધી કોઈ પણ પેશન્ટ અહીંયા આવે છે ત્યારે એ આવે છે બેડ રેસ્ટ થઈને આવે છે, પણ જ્યારે જાય છે ત્યારે ઊભા થઈને જાય છે, ચાલીને જાય છે. એટલે એક અહીંના લેવલે ડૉક્ટરોના હાથે જસરેખા પણ છે કે જેથી કરીને લગભગ અહીંયા પેશન્ટ આવે છે પણ અહીંયા હસતા મુખે જાય છે.